અચ્છા સર, આ વસ્તુ તમે ઘણી બધી જગ્યાએ કીધી છે, પણ ડ્રામાની જ વાત ચાલી રહી છે અને સીએની જ વાત ચાલી રહી છે ને, એટલે આ વસ્તુનો ઉલ્લેખ ફરી એકવાર મારે તમારી જોડે કરાવો છે કે તમને ઓફિસમાંથી રજા ના મળી અને આમિર ખાનની કરિયર શરૂ થઈ. આ બહુ બધી વખત તમે કહી ચૂક્યા છો, પણ છતાં બી વીટીવીના દર્શકો માટે એક વખત ટૂંકાણમાં એ ઘટના કહી શકો તમે. હવે એવું થયું ને કે ત્યારે ઇન્ટર કોલેજ નાટકો કરતો હું અને ફોર્ચ્યુનેટલી ઘણા બધા પ્રાઇઝીસના અને તેને બધું મળતું. અને પછી એક પહેલું મેં એક્સપેરિમેન્ટલ નાટક કર્યું, ફૂલ લેન્થ નાટક કર્યું. તો એમાં એક સિપાહીનો રોલ હતો મારો, કેસરભીના. કેસરભીના એ નાટકનું નામ હતું કેસરભીના, જે આતંકવાદ પર એ નાટક હતું, બ્લુ સ્ટાર ઓપરેશન ને બધું. તો એમાં અમે બધા જ સિપાહી હતા. મારો એમાં ઇમ્પોર્ટન્ટ પણ નાનો પણ ઇમ્પોર્ટન્ટ રોલ હતો. અને આમિરને એની પહેલાં ક્યારેય રોલ કરવાનો મોકો નહોતો મળ્યો. પછી એક વખત નાટકની ટૂર હતી અને અમારે બધાએ બહારગામ જવાનું હતું, પણ હું ત્યારે સીએની આર્ટિકલશિપ કરતો હતો, તો મારા બોસે મને રજા ના આપી. પછી અમારા ડિરેક્ટર હતા લેટ મહેન્દ્ર જોશી, એમણે મને રિપ્લેસ કર્યો અને આમિર ખાન played the part which I played in the stage in that play. એટલે પછી આમિર બધે કહેતો ફરે છે કે આઈ એમ હિયર ઇન ધીસ ઇન્ડસ્ટ્રી બીકોઝ ઓફ દેવેન ભુજાની. પણ સર, યુ આર સો હમ્બલ કે તમે આ એટલું લાઇટલી કહી રહ્યા છો. અરે ઓબ્વિયસલી કંઈ સિરિયસલી થોડી લેવાય. એ તો ઇટ ઇઝ ડેફિનેટલી અ જોક, બટ એવો જોકમાં પણ એવું કહેવું આમિર માટે એ બહુ ગજાનો કલાકાર છે. સર, મારે પૂછવું છે કે હું જ્યારે આપણા બંનેનો વાતચીત કરતો ફોટો બી મારા ફેમિલી ગ્રુપમાં નાખીશ ને, તો બધાનું એક જ રહેશે, એ ગટુ. તો તમને એવું લાગે છે કે ગટુએ તમને સૌથી વધારે ફેમ અપાવી, અથવા તો થોડો કદાચ અલગ રીતે પ્રશ્ન પૂછું તો કે ગટુ તમારી કરિયરમાં ક્યાંય રોડ બ્લોક બન્યો કે તમે એ જ ટાઈપકાસ્ટ થઈ ગયા કે એવું કંઈ, કે એણે અપલિફ્ટ કરી તમારી કરિયરને? આઈ ડોન્ટ થિંક કે રોડ બ્લોક જેવું થયું. પણ અને બીજું ફેવરેટ પાત્ર તો એક માને પૂછવામાં આવે કે એને 6 સંતાનમાં કયું વહાલું સૌથી વધારે, તો મા માટે તો બધા જ સંતાનો વહાલા હોય. તો મેં જેટલા પાત્રો નિભાવ્યા છે એ બધા જ મારા સંતાનો છે, કે એ બધા જ મારા મા બાપ છે. તો મારા માટે એ બધા એક સમાન છે. મેં બધા જ પાત્રોમાં ઇક્વલી મહેનત કરી, ઇક્વલી જસ્ટિફાઈ, એ જ નિષ્ઠાથી બજાવવાનો પ્રયત્ન કર્યો. ઓફકોર્સ એ પાત્ર કેવું છે અને કયા પ્રકારના પ્રોજેક્ટ સાથે સંકળાયેલું છે એના પર મારી વર્કિંગ સિસ્ટમ, મારી આખી પ્રોસેસ અલગ અલગ થાય. પણ એટલે ફેવરેટિઝમ હું તો ન કરી શકું, પણ ઓફકોર્સ ઓડિયન્સને કરવાનો એ પૂરો હક છે. અને એમાં પણ અલગ અલગ છે, કે જેમ કે તમે કહ્યું કે ગટ્ટુ ઘણું પોપ્યુલર થયું. એટ ધ સેમ ટાઈમ ઘણા લોકોનો ફેવરેટ કરીમા છે દેખભાઈ દેખનો, કે ઘણા લોકોનો પટેલની દો બાત, કે સારાભાઈ વર્સિસ સારાભાઈનો દુષ્યંત પણ લોકોને, ઘણા લોકો આમ દે સ્વેર બાય કે અત્યારે પણ મીમ્સ. હમણાં પેલું માઇક્રોસોફ્ટ વાળી ઘટના થઈ ત્યારે લોકોએ તમારા મીમ્સ બહુ શેર કરેલા. તો એટલે ગટ્ટુ ડેફિનેટલી વોઝ અ લવલી કેરેક્ટર, વેરી ચેલેન્જિંગ કેરેક્ટર, અને મને કરવાની બહુ જ મજા આવે. એને જે પોપ્યુલારિટી મળી ગટ્ટુમાં, એવી કદાચ મને આઈ ડોન્ટ થિંક કે બીજા કોઈ પાત્રમાં મળી. એ લેવલ સુધી કે ત્યારે જ્યારે એ શો ચાલતો હતો ત્યારે પેલા સુપર માર્કેટ્સમાં બધા વોટર બોટલ્સ પર, સ્કૂલ બેગ્સ પર ગટ્ટુના ફોટા, ત્યાં સુધી કે રક્ષાબંધનમાં રાખડી પર ગટ્ટુનો ફોટો, કાઇટ ફેસ્ટિવલ ઉત્તરાયણમાં પતંગ પર ગટ્ટુનો ફોટો હોય. અને એક તો મને કંઈ ગજબ કિસ્સો જાણવા મળેલો કોકના થકી, કે બકરી ઈદ હતી, તો એમાં કોઈ બહુ મોંઘામાં મોંઘો બકરો હતો, એનું નામ ગટ્ટુ હતું. અને એટલે પૂછ્યું કે આ કેમ આટલો મોંઘો? તો અરે એ ગટ્ટુ બકરા, એ તો મહેંગાઈ હોગા, તો એનું નામ ગટ્ટુ રાખ્યું. બહુ હટ્ટો બકરો હતો. એટલે કે યાર કેટલો ગટ્ટુ. અને પછી ગટ્ટુના નામની કોમિક બુક્સ બહાર પડેલી, એની ડીવીડીઓ બહાર પડેલી, ગટ્ટુ એન્ડ ધ સ્ક્વિરલ, ગટ્ટુ એન્ડ ધ મંકી, એવી રીતે જાતનું ભાગ. રેર મોમેન્ટ છે ને, કોઈ એક પાત્ર આટલું મોટું થઈ જાય. એમાં ચેનલે એક વેબસાઇટ ખોલેલી કે gattubol.com એમ કરીને. ઓન માય બર્થડે દે ગિફ્ટેડ મી ધીસ વેબસાઇટ. તો ઇટ વોઝ હ્યુજ, ધ પોપ્યુલારિટી વોઝ અનરિયલ.